Style. Style is the answer. વિસ્મય વાર્તા પઠનને આંગણે સર્વ દર્શકો અને પ્રેક્ષકોનું અભિવાદન છે, સ્વાગત છે. છેલ્લી બે વાર્તા આપણે નારી શક્તિને ઉજાગર કરતી આપણે રજૂ કરેલી. આજે નારી શક્તિની લાચારીની વાત રજૂ કરતી એક વાર્તા આપની સમક્ષ સાદર છે. લેખક છે હેમાલી સ્વાદિયા, જામનગરના છે, વ્યવસાય શિક્ષક છે. એમની પણ વાર્તાઓનું આપણે પઠન કરી ચૂક્યા છીએ, એટલે આપ એના વિશે સંપૂર્ણ પરિચિત છો. એ ખૂબ સરસ વાર્તાઓ લખે છે અને લગભગ મેગેઝિનમાં એની વાર્તાઓ દર મહિને છપાતી રહે છે. એ પ્રતિલિપિમાં લખતા ત્યારે એના લગભગ 35,000 કરતાં વધુ ફોલોઅર્સ હતા. એ સરસ મજાની લઘુ વાર્તા લખે છે. તેમની શુભેચ્છા અને ઋણ સ્વીકાર સાથે એમની આ એક વાર્તા સાદર. અભાગણી. કાશીમાં આવો છો ને? આજે તો કાનાનો જન્મ થવાનો છે, કાશીમાં બોલ્યા. અરે બેનું, આજે શામજી મધુવહુ અને કાનાને જીયાણું કરીને લઈ આવવાનો છે. તમારે મંદિરે જાઓ, મારા વતી નંદભયો કરજો અને આ 1 રૂપિયો થાળીમાં મેલજો. એમ કહીને ઠાકોર મંદિરે જતા ગોપી મંડળને કાશીમાએ આમ જણાવ્યું. એમના ગયા પછી કાશીમાં ઓસરીની થાંભલીને અઢીલીને બેઠા. હાથમાં માળા ફરતી રહી અને મન એનું ભૂતકાળની અંદર ફરતું રહ્યું. એ વખતે કાશી 7-8 વર્ષની માંડ હશે અને ઓલે ઘરમાં ઘર લીપવા માટે જે માટી જોઈએ એ માટી ખોદવા એના મા બાપ ગયેલા અને એના ઉપર માટી પડી અને બંને જણા એ જ વખતે દબાઈ ગયા અને ગુજરી ગયા. એ પછી તો મામા મામી સિવાય એનું કોઈ હતું જ નહીં, એટલે મામાને ઘેરે જ કાશી પહોંચી ગયા. મામાનું મામી પાસે કાંઈ બહુ ઉપજતું નહીં, એટલે મામી કાશીને ભર પેટ માર, ગાળો, તિરસ્કાર આ બધું આપતી અને આમ તો અભાગણીના નામે જ બોલાવતી. કહેતી, અભાગણી, મા બાપને ખાઈને ધરાણી નહીં, તે અહીં આવી, હવે અહીં કોણ જાણે શું થાહે. અને ખરેખર દેવયોગે કાશીના મામા ને ઢાઢ્યો તાવ એક બધી ભરકી ગયો. હવે તો મામીના મિજાજે માઝા મૂકી. એમ કરતાં કરતાં કાશી 17મા વર્ષમાં પ્રવેશી. મામીએ એના દૂરના ભાઈને કહ્યું, આ કાશીને ઘરઘાવી છે, તારી બાજુ કોઈ હોય તો જો. તો કે બાજુના ગામમાં રતન ડોસો બીજી વાર ઘરભંગ થયોસ, એ પાછો ઘોડે ચડવા માગે છે. એને ઘર છે, બકાલું આવે છે અને બકાલું લઈને શાકની રેકડી કાઢે છે, એટલે તને 10,000 દેશે. એટલે મામી તો રાજીને રેડ, એને તો ભાવતું તો વહી દે કીધું. હવે તો કાશીને કાંઈ પૂછવાનો સવાલ હતો જ નહીં. કાશી ખૂબ આમ ગલવલી, પણ બધું વ્યર્થ. આમ રતન ડોસો ઉંમરમાં મોટો હતો, પણ કાશીનું ખૂબ ધ્યાન રાખતો. બકાલાની ફેરી કરીને આવે એટલે રોજ કંઈક ને કંઈક લેતો જ આવે. પછી કાશીનું મન પણ ધીમે ધીમે સંસારમાં બેસી ગયું. લગ્નના બીજે વર્ષે જ શામજી આવ્યો અને હવે કાશીનું જીવન આખું બદલાઈ ગયું. બુઢ્ઢો પતિ અને બાળક શામજીમાં આખું એનું જીવન ગૂંથાવા લઈ ગયું. પણ અભાગણીનું ભાગ્ય, લગ્નને 3 વર્ષ થયા, હજી શામજી માંડ 1 વર્ષનો થયો ત્યાં રતન ડોસો એક દી છાતીમાં દુખાવો થયો અને રતન ડોસો પણ કાશીને અભાગણી ખાઈ અને જતો રહ્યો. હવે કાશીએ શાકભાજીનો ધંધો પોતે સંભાળી લીધો. છોકરાને રેકડી નીચે આમ ઝોલામાં બાંધી દેતી અને સવારથી સાંજ ફેરી કરવા લાગે. શિરામણ કરીને સવારે નીકળે અને સાંજે સીધી વાળું ટાણે પાછી આવે. ધીમે ધીમે શામજી પર 4-5 વર્ષનો થયો ત્યારે કોકે કહ્યું, કાશીમાં આને હવે સરકારી નિહાળે બેહાડી દો. હવે કાશીમાં કહેવા લાગી હતી. એટલે કાશીએ છોકરાને 7 ચોપડી સુધી ભણાવ્યો, પણ શામજીને ભણવા કરતાં ધંધો કરવામાં વધારે રસ હતો,
એટલે થોડુંક ભણી અને શામજી ઉઠી ગયો અને પછી શાકભાજી રેકડી લઈને શામજી નીકળવા માંડ્યો. કાશીમાં હવે ઘેર જ રહેતા. અને શામજી ઉંમરલાયક થયો એટલે બાજુના ગામની એક રૂપાળી કન્યા મધુ સાથે કાશીમાએ શામજીના લગ્ન કરી દીધા. હવે તો કાશીમાં મંદિર, ધર્મ, ધ્યાન, કથા અને આ બધામાં જ મગ્ન રહેવા લઈ ગયા. અને એક દિવસ મધુએ સારા સમાચાર આપ્યા અને કાશીમાં ગાંડા થઈ ગયા. સૌને સાકર વેચી. મધુ ખોળો ભરીને પિયર ગઈ અને યોગ્ય સમયે તંદુરસ્ત દીકરાને જન્મ આપ્યો. કાશીમાં તો તરત છોકરાનું મોઢું જોવા માટે તૈયાર થઈ ગયા. પણ શામજીએ કહ્યું કે નહીં માં, પહેલાં હું જઈ આવું, જોઈ આવું, પછી થોડા દિવસ પછી તું જાજે. એને શામજી ગયો. આમ ને આમ 6 મહિના શામજી મધુના પિયરની આવન જાવન કરતો રહ્યો, પણ મધુ આવી નહીં. હવે કાશીમાએ શામજીને કીધું કે કાના, હવે કાં તો તું મધુને લઈ આવ અને કાં હું વહુ કાનાને મળી આવું. શામજી સવારે કહેતો ગયો કે માં, સાંજટાણે અમે બંને આવી જશું. એટલે કાશીમાં આજે ફરી વર્તમાનમાં આવી ગયા હતા. કાશીમાએ રઘુદરજી પાસે ફૂમતાવાળું આમ એક વાળું ખોયું બનાવ્યું, રેશમી જબલું, એક ટોપી, એ બધું ઊભા બનાવડાવ્યું. બપોરે લાપસી કરી, પૂરી શાક કરી નાખ્યા અને પછી ઓસરીમાં માળાઈને બેસી ગયા. પણ એનું ધ્યાન તો ડેલી તરફ જ હતું કે ક્યારે એનો શામજી, મધુ અને કાનો આવે. ધીમે ધીમે સુરજ દાદા અસ્તાચળ તરફ જવા લઈ ગયા. અચાનક દિલ્હીમાં કંઈક સંચાર થયો. કાશીમાએ આમ કરીને જોયું, કાના આવ્યો છે. ત્યાં સામેથી શામજીનો એક મિત્ર આવ્યો. એને કહ્યું, ના માં, એ તો હું કેશવ. કાશીમાં નિરાશ થયા, પણ બોલ્યા, આવ ભાઈ. એટલે કેશવ આવ્યો, ઓસરીને કોરે બેઠો અને થોડો થોથવાતો બોલ્યો, કાશીમાં, છે ને તે છે ને મને છે ને. કાશીમાં કહે, ભાઈ બોલ ને, શું કહેવાનું છે? એટલે કેશવ માંડ બોલ્યો, હું કાપડની ફેરી કરવા માટે મધુભાભીના પિયર ગયો હતો અને ન્યા બજારમાં ભાભી ભેળા થયા હતા. ઈ કે માને કહેજો કે હું કાનાને લઈને નહીં આવું. ઈનો અભાગ્યો ઓછાયો મારા કાના ઉપર પડે એવી મારી ઈચ્છા નથી. હું નહીં પડવા દઉં. અને જ્યાં લગન ઈ છે ત્યાં લગન હું ઈ ઘરમાં પગ નહીં મેલું. ઈ વાત પાક્કી છે. કાશીમાં વાત સાંભળીને આમ સજ્જડ થઈ ગયા. કેશવ મૂંગો ઊભો થઈને જતો રહ્યો. કાશીમાં ઉઠ્યા. ભગવાનના ગોખમાં ભગવાન પાસે જઈને દીવો કર્યો. આંસુ ભરી મૂંગી વેદનાએ ભગવાન સાથે વાત કરી. પછી ઓસરીમાં થાંભલીને ઝેલીને બેઠા અને મનમાં બોલ્યા, બધું વહુ, આ તારા શામજીને ભણાવી ગણાવીને ઉંમરલાયક થયા પછી તારી સાથે મેં જ પરિણાવ્યો હતો. એક હાથમાં માળા અને એક હાથમાં કાનાના જબલા. અને અચાનક કાશી માને છાતીમાં દુખાવો ઉપડ્યો. એટલે જોરથી જબલા અને ટોપીને બધું આમ પોતાની છાતી સાથે દબાવી દીધું. એ જ વખતે બરાબર મંદિરે નંદ ભયો થયો. ગોપી મંડળ મંદિરેથી પાછું આવતા કાશીમાની ડેલી આવ્યું. કાશીમાં, એ કાશીમાં, આ બત્તી કાં નથી કરી? આ શામજી વહુને નથી લઈ આવ્યો કે હું? આમ બોલતા કોઈ ઓસરી લાઈટ ચાલુ કરી. પીળો પ્રકાશ ઓસરીમાં પડ્યો.
કાશીમાએ કોઈ બોલાવ્યા અને ખભે હાથ મૂક્યો. કાશીમાં માળા અને ટોપી જબલા સાથે ઢળી પડ્યા. ગોપી મંડળે રડારોડ કરી મૂકી. ઓય બાચારી રે, અરે રે, આ વહુ દીકરાને બોલાવો, ઈને કહેજો હવે ઘરે આવે હવે કાશીમાં નથી રહ્યા. વહુ પોતાનું મોં જોવાય ન રોકાઈ બિચારી અભાગણી. અસ્તુ તો આરતી વાર્તા અભાગણી આપને અભિપ્રાય ચોક્કસ આવકાર્ય છે.